શહેરીમાં ગરમા ગરમ ગાંઠિયા, જલેબી અને બટેટા ખાવા માટે સિલારસા ચોકની અંદર રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તમને મળી રહેશે। આપણે વાત કરીએ ભાઈની યારે શું ટાઈમ હોય છે અને શું શું વસ્તુ મળે છે। તમે જુઓ છો કે ગરમા ગરમ લાઈવ ગાંઠિયા બનતા હોય છે આખી રાત। અને લોકોનું ક્રાઉડની વાત કરીએ તો અહીંયા ક્રાઉડ પણ તમને બહુ મોટું જોવા મળે છે। આ તમે જુઓ છો। અને લોકેશનની જો વાત કરવામાં આવે તો આ જે છે સિલારસા ચોક છે અને ત્યાં આગળ જ આ ભાઈ જે છે ફેમસ ગાંઠિયાવાળા તમને મળી જશે। ને આખી રાત શહેરીમાં જો કોઈને ગરમા ગરમ ગાંઠિયા ખાવા હોય તો અહીંથી તમને મળી જશે। 10 વાગે શરૂ થઈ જાય સ્ટાર્ટ। આપણે સવારના 5:30 6 વાગ્યા સુધી મળી જાય। અને વસ્તુમાં વાત કરીએ તો શું શું મળશે? ગાંઠિયા મળશે, ફરસી પૂરી મળશે અને જલેબી મળશે। અને ચટણી પપૈયાની 2 જાતની મળશે। લસણ ચટણી એક્સ્ટ્રા રહે આપણી પાસે અને મરચા આડા દિવસે હોય છે રમજાન પછી આપણે ખુદબી પાસે આપવું છે સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી। રમજાન મીઠું તે આપણા રાખેલ છે। અને આપણી પેઢીનું નામ શું છે? ફેમસ ફરસાણ। કઈ રીતના હોય છે? આપણે 5 થી 100 ગ્રામ ગાંઠિયા રાખેલી છે। ફરસી પૂરી 20 રૂપિયાની 100 ગ્રામ છે। બટેટા 20 ના 5 બટેટા છે। જલેબી 20 થી 100 ગ્રામ છે। હું તો સમથિંગ 5 વર્ષની આસપાસ લગભગ ખાવા આવીએ છીએ। અહીંના ગાંઠિયામાં શું વિશેષતા શું આમ એની વિશેષતા એને જે સ્વાદિષ્ટમાં છે ને એને જે મોઢામાં આપણે મૂકીએ ને તો મમરા જેવો થઈ જાય। ચટણીની વાત કરીએ ચટણી અહીંયા એની પાસે 3 ટાઈપની ચટણી છે। એમાં 4 ટાઈપની ચટણી છે। કઢીથી માંડીને બાફેલી ચટણી, પપૈયાની ચટણી, અલગ અલગ ટાઈપની અલગ મિત્રો ખાસ વિડીયોમાં મજા આવી હોય, અમારા ચેનલમાં ફર્સ્ટ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મજા આવી અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોય છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। અને મજા આવી હોય તો તમારા દોસ્ત મિત્રોને મોકલી દેજો।